વર્ગ 2 ના નિવૃત્ત અધિકારીએ 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરતા નીલમબાગ પોલીસે ગણતરી કલાકોમાં ઝડપી લીધો હતો, જ્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરતા 2 દિવસની રિમાન્ડ મંજૂર કરવામાં આવી હતી. આરોપી ભાવનગરના બહુમાળી ભવન ખાતે જિલ્લા સહકારી મંડળીમાં ક્લાસ 2 અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યો હતો અને હાલ નિવૃત્ત હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આરોપીને તુરંત જ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બનાવ અંગે ઉપલબ્ધ વિગતો મુજબ શહેરના કાળિયાબીડી વિસ્તારમાં ભક્તિનગર લીલા સર્કલ પાસે રહેતા નિવૃત્ત ક્લાસ 2 અધિકારી હસમુખ ઉર્ફે ઋષિ પંડ્યા સામે સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યાની ગંભીર ગુનો નોંધાયો હતો. આરોપી હસમુખ ઉર્ફે ઋષિ પંડ્યાએ પોતાના ઓળખીતા પરિવાર સાથે સારો વ્યવહાર રાખી વિશ્વાસ જીત્યો હતો. ફરિયાદી મુજબ બનાવના સમયે આરોપીના ઘરે તેની પત્ની તથા દીકરો હાજર ન હતા, ત્યારે પત્ની દીકરો કામથી ઘરેથી બહાર ગયા હોવાનું અને ઘરમાં કોઈ ન હોવાથી લાભ લઈ આરોપીએ પોતાના ઘરે સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે નીલમબાગ પોલીસે આરોપીને ઝડપી લઈ તેને કોર્ટ હવાલે કરતા કોર્ટે તેનો 2 દિવસ રિમાન્ડ મંજૂર કર્યા છે. સર, આ પોસ્કોની ઘટના બનવામાં આવી છે, શું છે સમગ્ર માહિતી? નીલમબાગ પોલીસ સ્ટેશનના જે કાળિયાબીડ વિસ્તાર છે, લીલા સર્કલ, ત્યાંની સોસાયટીનો આ પોક્સો હેઠળ બનેલો બનાવ છે, જેમાં આ કામના જે ભોગ બનનાર જે છે એ 5.5 વર્ષના છે અને તેના માતા પિતા નોકરી કરતા હતા. અને જે છે આ કામના જે આરોપી જે છે હસમુખભાઈ, તેણે અવારનવાર જે આ નાની દીકરીને પોતાને ઘરે બોલાવી તેમજ સ્કૂલે મૂકી જતા લઈ જતા તેનું કામ કરી અને તેઓનો વિશ્વાસ સંપાદન કર્યો. અને બાદમાં આ લોકો વિશ્વાસમાં આવી જતા જે શનિવારે જે છે તેની પર દુષ્કર્મ કરેલાની જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ કામે પીઆઈ શ્રી ખાંટનાઓ તપાસ ચલાવી રહ્યા છે અને તપાસમાં ભોગ બનનારનું મેડિકલ કરવામાં આવેલા છે. તેમજ આ કામના જે આરોપી જે છે હસમુખભાઈ, જે રિટાયર્ડ ક્લાસ 2 ઓફિસર છે, તેને અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા છે અને રિમાન્ડની માંગણી કરતાં 17 તારીખ સુધીના રિમાન્ડ મળેલા છે. થેન્ક યુ.